નમસ્કાર દર્શક મિત્રો, ઝીરોવાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરોવારમાં આજે વાત કરીશું ભૂપેન્દ્ર પટેલની સરકાર અને આજથી 3 વર્ષ પહેલાં એટલે કે 12 ડિસેમ્બર 2022 156 સીટ કે જે જનતાએ આપી હતી, જનતાનો જનાદેશ આવ્યો હતો અને ત્યારે 12 ડિસેમ્બરે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે બીજી વખત સીએમ પદના તેમણે શપથ લીધા હતા અને 18માં તેઓ સીએમ કે જે બન્યા હતા. તો બીજી ટર્મના 3 વર્ષ કે જે પૂરા થયા છે અને આપણે વાત કરીએ તો 3 વર્ષમાં આપણે વાત કરીએ તો શું શું કામ થયા છે, નવી સિદ્ધિઓ કઈ કઈ ગુજરાતે ખાસ કરીને હાંસલ કરી છે, નવા આયોજનો આપણે G20 સમિટથી લઈને આપણે વાત કરીએ તો 10મી વાઇબ્રન્ટ સમિટ કે જેના આયોજનો થયા છે. આ સિવાય જે મહત્વતા જેને ખાસ કરીને આપવામાં આવી છે, જેમાં ગ્રીન એનર્જી સહિત આપણે વાત કરીએ તો ગ્રીન ઇકોનોમી, આ સિવાય જે ઉર્જા છે, ટેકનોલોજી છે, આ સિવાય ઘણું બધું છે. આપણે વાત કરીએ તો યોજનાઓ છે તે પણ અમલમાં આવી અને એક પ્રકારે સસ્ટેનેબલ એનર્જીની આપણે વાત કરીએ, તેના મુદ્દે આપણે વાત કરીએ. અત્યારે હાલ આપણે વાત કરીએ તો જે હમણાં કોમનવેલ્થ ગેમ્સનું આપણે વાત કરીએ તો તે પણ હવે અમદાવાદમાં 2030માં જેનું આયોજન અમદાવાદમાં થઈ રહ્યું છે. આ એવી અમુક સિદ્ધિઓ છે કે જે ચોક્કસથી વૈશ્વિક લેવલે ખ્યાતના કે જે પામી છે. આની સાથે આપણે વાત કરીશું કે સિદ્ધિઓની સાથે ઘણા બધા પડકારો કે જે રહ્યા છે, ખાસ કરીને અમુક જે પ્રશ્નો છે કે જેમાં ખેડૂતોના જે પ્રશ્નો હોય છે તે પણ કંઈક ને કંઈક સવાલો ઉઠતા આવ્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને આપણે વાત કરીએ, ડ્રગ્સની આપણે વાત કરીએ તો મોટા પાયે જે ડ્રગ્સ છે કે જે દરિયા કિનારેથી પકડાતું હોય છે, શહેરની અંદરથી પણ જે ડ્રગ પેડલરો છે તેને પણ ઝડપવામાં સફળતા મળી છે. હજારો કરોડોના ડ્રગ્સ કે જે ઝડપાયા છે, પરંતુ તેની સામે હેરાફેરી કે જે હજી પણ ચાલુ છે. આ સિવાય જે કાયદો વ્યવસ્થાની સ્થિતિની આપણે વાત કરીએ તો તે ક્યાંક ને ક્યાંક અમુક વખતે આપણે વાત કરીએ તો ખૂબ જ વણસી રહી હોય છે, રફતારના કહેર ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે. અને જે દારૂ આપણે વાત કરીએ તે મોટા પ્રમાણમાં પકડાયો છે. ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે ચોક્કસથી ચર્ચવા લાયક છે અને તેના જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાની છે. અને સાથે જ જે 2047 જે વિકસિત ગુજરાતનો સંકલ્પ કે જે લેવામાં આવ્યું છે અને તેના આધારે જે પ્રકારે કામ કે જે ચોક્કસથી થઈ રહ્યા છે, ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું. સિદ્ધિઓની સાથે સાથે અનેક પડકારો પણ આ 3 વર્ષમાં ક્યાંક ને ક્યાંક રહ્યા છે. સરકાર સામે અમુક બાબતે જે અસંતોષ છે તેનો પણ સૂર ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે. દારૂ ડ્રગ્સના બાબતે અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે સરકાર અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ કે જે શરૂ છે તે આપણે સૌ જોઈએ છે. ત્યારે કેવો રહ્યો 3 વર્ષનો હિસાબ, આ જનતાના જે જનહિતાર્થના જે કામો છે તે કેટલા થયા છે, સિદ્ધિઓ ગુજરાતે કઈ કઈ ખાસ હાંસલ કરી છે, તેના પર ચર્ચા કરીશું. મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે અત્યારે ને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું. યોગેશ ચુડગર મારી સાથે જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક. તેમની સાથે છે ભારતીય જનતા પાર્ટીથી ડૉક્ટર હેમંત ભટ્ટ અને તેમની સાથે છે કોંગ્રેસથી મુકેશ વિશ્વકર્મા. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં શરૂઆત કરી યોગેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે મેં જણાવ્યું 3 વર્ષ જનહિતાર્થના, 3 વર્ષ કે જે જનવિશ્વાસના, સુશાસનના, આ તમામ સૂત્રો આજે આખો દિવસ દરમિયાન આપણે જોયા છે. પરંતુ તેની સાથે કામોની વાત કરીએ, યોજનાઓની વાત કરીએ, નીતિઓની વાત કરીએ, જનહિતાર્થના કામોની વાત કરીએ, વિશ્વાસની વાત કરીએ, અવિશ્વાસની વાત કરીએ. આ બીજી ટર્મમાં આ 3 વર્ષમાં 156 સીટો આવી છે. ત્યારબાદ જે સંકલ્પ પત્રમાં પણ ઘણા બધા જે વાયદાઓ કરવામાં આવ્યા છે, કેટલા કામ કે જે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, ત્યાં 3 વર્ષમાં સિદ્ધિઓ આપની દ્રષ્ટિએ અને પડકારો. ગુજરાતને એક એવા મુખ્યમંત્રી મળ્યા છે કે જેમની અગાઉ કલ્પના નહોતી કરી, પણ એ મુખ્યમંત્રી તરીકે જ્યારે એમની નિમણૂક થઈ ત્યાર પછી એમણે જે રીતે કામગીરી બતાવી છે એ ખરેખર સરાહનીય છે. અને એમનું અડગ નેતૃત્વ અને અવિરત વિકાસના આ 3 વર્ષ જે ગયા એમાં એમને જે કાર્યો કર્યા છે, એમની સિદ્ધિઓ જે છે એને તો ચોક્કસ આપણે સલામ કરવી પડે. કરુણામય અને કટિબદ્ધ, નિર્ભય અને નિર્ણાયક, ઉર્જાવાન અને ઉદ્યમશીલ એવા આ મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે. ત્યારે છેલ્લા 3 વર્ષમાં એમણે જે કામો કર્યા છે એ કામો અંગે ચોક્કસ આપણે એમ કહી શકીએ કે ગુજરાતને આગળ લાવવામાં, ગુજરાતનો વિકાસ કરવામાં ભૂપેન્દ્રભાઈ પટેલે જે કામગીરી બજાવી છે એ કામગીરી એમણે એમની આગેવાની હેઠળ જ્યારે ચૂંટણી લડાઈ વિધાનસભાની ત્યારે 156 સીટો ભારતીય જનતા પાર્ટી મેળવી. પછી બીજી રીતે જે સીટોનો વધારો થયો એ અંગે પ્રશ્નાર્થ આપણે કરવો જોઈએ, પણ અત્યારે ખૂબ ભારે બહુમતીથી એ પોતે સરકાર ચલાવી રહ્યા છે. ત્યારે એમના
નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. એટલે ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળનું જે અત્યારે સરકાર ચાલી રહી છે એમણે ખૂબ સુંદર રીતે કામો કર્યા અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ જાહેર કરવામાં આવ્યું. એટલે એમણે શહેરી વિકાસની જે વાત છે એમાં એક સરસ પગલું લીધું છે જેની આપણે નોંધ લેવી જોઈએ કે 9 નગરપાલિકાઓ જે નાના શહેરો હતા એ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. એટલે ગુજરાતમાં હવે 17 મહાનગરપાલિકાઓ થઈ. એટલે મહાનગરપાલિકા થવાથી જે તે વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપથી થશે, કેટલીક મુશ્કેલીઓ હતી તે દૂર થશે, નાણાકીય રીતે પણ સદ્ધરતા આવશે. એટલે આ જે ભૂપેન્દ્રભાઈએ પગલું લીધું છે એ અગાઉ કોઈએ નહીં વિચાર્યું હોય, પણ ભૂપેન્દ્રભાઈએ પોતે જનતાના માણસ છે, લોકો વચ્ચે ફરતા હતા. હું તો એમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારથી ઓળખું અને એ વખતથી એ મને દાદા કહે અને હું સામે એમને દાદા કહું. એટલે અમે બે દાદાઓ ભેગા થઈએ ત્યારે જે ચર્ચા થતી હતી એમાંથી મને એવું લાગ્યું કે આ માણસ મૃદુ અને મક્કમ છે. હવે મક્કમ શબ્દનો હમણાં થોડો અર્થ જરા જુદો થયો છે કારણ કે અધિકારીઓ વધારે મક્કમ થઈ ગયા છે, પણ એ એટલી નિખાલસ રીતે વાત કરી. પછી મુખ્યમંત્રી થયા પછી હું એમને જયારે મળ્યો ત્યારે પણ મેં જોયું કે એમની નિખાલસતા જે હતી અને મારી સાથે વાત કરતા હતા ત્યારે મને એમ ના લાગે કે હું એક મુખ્યમંત્રીની સામે બેઠો છું. અને જે રીતે વાત કરે એ રીતે એમના મનમાં એક જ વાત હતી કે મારે ગુજરાતનો વિકાસ કરવો છે અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ એમને દિશા નિર્દેશ કરેલા કાર્યોને મારે પૂરા કરવા છે અને ગુજરાતને એક મોડલ રાજ જે કહેવાતું હતું એ કરવું છે. એવા ભૂપેન્દ્રભાઈના 3 વર્ષ જયારે આજે પૂરા થાય છે ત્યારે એમની સરાહના કરવી એ મારા માટે બહુ જ સ્વાભાવિક છે. ચોક્કસથી. તો જે આ વાત કરી, જે પ્રકારે સિદ્ધિઓ અત્યાર સુધી જે પ્રકારે સારા કામ થયા છે તેની વાત કરી. આગળ વાત કરીએ મુકેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. મુકેશભાઈ, જે પ્રકારે આપણે સિદ્ધિઓની તો વાત કરીએ, ગુજરાત જે આર્થિક ગ્રોથ એન્જિન એ પણ આપણે કહેતા હોઈએ છીએ રાષ્ટ્ર માટે કે ગુજરાતમાં જે કામ થયું છે ને તેમાં ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ સામે વિપક્ષે ઘણા બધા સવાલો કે જે પણ ઉઠાવ્યા છે આ 3 વર્ષ દરમિયાન. હાલમાં પણ જે મુદ્દો કે જે ચાલુ છે, તમામ સેક્ટરની વાત કરીએ, કાયદો વ્યવસ્થા હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે હોય, કઈ રીતનું આ 3 વર્ષમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના 3 વર્ષમાં આ તમામ ક્ષેત્રમાં કામમાં આપ જુઓ છો વિપક્ષ તરીકે? પ્રથમ તો એવું કહેવા માંગુ છું કે ગુજરાત ગઈકાલે પણ વિકાસશીલ હતું, આજે વિકાસશીલ છે અને આવતીકાલે પણ રહેશે. ગુજરાત જ્યારથી બન્યું ત્યારથી ગુજરાતની પ્રજાના પાયામાં વિકાસ છે અને ગુજરાતીઓનો એમાં ખૂબ મોટો સિંહ ફાળો છે. એટલે ગુજરાત વિકાસની દોડ કાયમ ચાલુ રાખે છે, સરકારો ગમે તે આવે. હવે વાત કરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની. તો ભૂપેન્દ્રભાઈ પટેલ અમે પણ સામે લડ્યા છીએ જયારે કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે, અને ખૂબ સારી રીતે તેમને ઓળખું છું કે જયારે મેમનગર પાલિકા હતી ત્યારે એ મેમનગર પાલિકાના સભ્ય હતા અને હું થલતેજ નગરપાલિકાનો સભ્ય હતો. અમે ત્યારથી એકબીજાના પરિચયમાં છીએ. પરંતુ વાત અત્યારે જયારે લેખાજોખાની કરીએ છીએ ત્યારે જયારે મુખ્યમંત્રી થયા ત્યારે મૃદુ અને મક્કમ બધી વાત 100% થતી હતી અને મને એવું લાગતું હતું. પણ એમની મૃદુ ને મક્કમતા એ હદ સુધી લોકો પામી ગયા કે રાજકીય માણસોને ગણવાનું અધિકારીઓએ બંધ કરી દીધું. ત્યાં સુધી આ મૃદુ અને મક્કમતા એ છોડી ન શક્યા. એ આજે પુરવાર થઈ રહ્યું છે. અને એમણે જાતે પણ વડોદરાની અંદર અધિકારીઓને, ક્લાસ 1 અધિકારીઓને એમણે કહ્યું હતું કે એવું ન હોવું જોઈએ કે પ્રધાનમંત્રી આવે ત્યારે જ રોડ બનાવો, સાફ સફાઈ કરો કે હું આવું ત્યારે જ કરો. પબ્લિકને પણ આ સર્વિસ આપવી એ આપણો અભિગમ હોવો જોઈએ. હું કહું છું મુખ્યમંત્રીના આ શબ્દો ક્યારે કહેવા પડે એ તમે, હું અને ગુજરાતના દર્શકો સારી રીતે જાણે છે. બીજી વાત કરીએ આપણે
આપણે કોમનવેલ્થની વાત કરી, વિકાસની વાત કરી, તો આજે ગુજરાતની અંદર મુખ્યમંત્રી બદલાય છે. આપણે ભલે ભૂપેન્દ્રભાઈના 3 વર્ષની વાત કરીએ છીએ, પણ 30 વર્ષથી ભૂપેન્દ્રભાઈને ખબર છે કે અમારી ભારતીય જનતા પાર્ટીનું આ ગુજરાતમાં શાસન છે. તો એની અંદર તો એમને ખબર જ છે કે હવે શું કરવાનું છે. પણ જે રીતે આનંદીબેને વિજયભાઈ રૂપાણીએ પદ છોડ્યું, ત્યાર પછી ભૂપેન્દ્રભાઈ આવ્યા, તે પછીથી આજ સુધી મને મીડિયાનો કે ન્યૂઝપેપરનો એવો રેકોર્ડ બતાવો કે ક્રાઇમ રેટ ઘટ્યો હોય, ડ્રગ્સ પકડાવાનું કે આવવાનું ઓછું થયું હોય, હત્યાઓ અને મહિલાઓ ઉપરના જે કેસો છે છેડતીના એ ઓછા થયા હોય. આવો મને તમે એક કેસ બતાવો. બીજું પાસું વિચારો તો ખેડૂતોની જે પરિસ્થિતિ છે આજે, તમે પહેલાની વાત તો ન કરીએ 6 મહિના પહેલાની, પણ જે તાજેતરમાં જે કહેવાય કે કુદરતે મહેરબાની કરીને ખૂબ સારો વરસાદ થયો, પણ સારાની જગ્યાએ વધારે પડતો વરસાદ થયો ને ગુજરાતના 90% ભાગમાં ખેડૂતો બેહાલ થઈ ગયા. આપણે સૌએ જોયું છે. તો એ જોયેલી વાત ભૂપેન્દ્રભાઈએ હેલિકોપ્ટરથી પણ જોઈ હતી, અને છતાં એના પછી જયારે બનાસકાંઠામાં 947 કરોડનું પેકેજ જાહેર થયું, અને એના પછી એવું લાગ્યું કે હવે તો ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તો 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. હું કઉ છું એ 50,000 કરોડનું કરવું જોઈએ, પણ 10,000 નું થયું. હું કઉ છું એક રોટલી તો આપી, 10 રોટલી પછી ખાઈશું, પણ એ એક રોટલી જે આપી છે ને એ 10,000 કરોડ, એમાં પણ આજે ખેડૂતોને ચૂકવણીમાં ઠાગા થઈ રહ્યા છે. એ જો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જાણતા હોય તો ખરેખર એમણે ધ્યાન આપવાની જરૂર છે કે જાહેરાત કરવાની છે કે મદદ કરવાની છે, એના ઉપર સૌથી મોટો આધાર છે. હું એમ કહું છું વ્યક્તિ ગમે તેટલા સારા હોય, પણ વ્યક્તિના કામ કરવાની પદ્ધતિ, કામો અને પ્રજા આની વચ્ચેનો જે સંગમ ના થાય તો હું એવું કઉ છું, હું ગમે એટલો મક્કમ હોઉં કે મૃદુ હોય એનો કોઈ અર્થ રહેતો નથી. આજે ગુજરાતમાં દરેક ભાગની અંદર મુદ્દાઓની ભરમાર છે, ભ્રષ્ટાચાર ખૂબ છે, બેરોજગારી છે, અને અત્યારે મોંઘવારીનું પ્રમાણ પણ વધ્યું છે. આ દરેક વસ્તુ હું કઉ છું કેટલીક રિલેટેડ કેન્દ્ર સરકારને છે, પણ મુખ્યમંત્રી પણ જવાબદેહી છે ગુજરાતની પ્રજા માટે, એવું મારું ચોક્કસ કહેવું. ચોક્કસથી હેમંતભાઈ, જે પ્રકારે યોગેશભાઈએ જણાવી સિદ્ધિઓ કે જે જણાવી, ચોક્કસથી વિપક્ષે એમના તરફથી જે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક મૂક્યા છે અને જે સવાલો ઉદ્ભવ્યા છે અહીંયા પણ આપણે ઉઠાવ્યા છે તમામ સવાલો. જે પ્રકારે એમના વ્યક્તિત્વની આપણે વાત કરીએ છીએ ભૂપેન્દ્ર પટેલના, તેની સાથે જે સ્વભાવ છે, સામે અધિકારીઓ જે કામ જે નથી કરતા તેના પણ આપણે હાઈકોર્ટે પણ ઘણી બધી વખત જે કીધું છે કે અધિકારીઓ આ કેમ પોતાનું ચલાવે છે, આ છે તે છે, કામ નથી થતા, જે પ્રકારના ઢોરના હોય, રોડ રસ્તા ના હોય. આ જે બાબત છે, જે પ્રશ્નો ક્યાંક ને ક્યાંક દર વર્ષે એ ઉઠતા આવ્યા છે, ચોમાસામાં હોય કે પછી શિયાળામાં, જે પ્રકારે આપણે શિયાળુ પાકને લઈને જે પછી પાણીનો જે મુદ્દો જે આવતો હોય છે, આ તમામ પ્રશ્નો જે હલ કરવાની વાત છે કે આમાં ક્યાંક ને ક્યાંક જે અવિશ્વાસ ખાળવાની વાત છે, તે ઓછું કેટલા પ્રમાણમાં થયું છે? કેવલભાઈ, ભૂપેન્દ્રભાઈની સરકારના 3 વર્ષના જો લેખાજોખા કરવા હોય ને તો એનું એક સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું જોઈએ. પહેલી બાબત તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પ્રમાણે અંત્યોદયના ભાગરૂપે નાનામાં નાના માણસને, ગુજરાતની ગરીબમાં ગરીબ પરિવારને કયા પ્રકારની સહાય રાજ્ય સરકારે કરી, એના જો લેખાજોખા કરીએ તો આપણને ખબર પડે કે છેલ્લા 3 વર્ષમાં પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ જ્યાં 9 લાખ આવાસો બન્યા હોય, ગ્રામીણ આવાસ યોજના હેઠળ જ્યાં 6 લાખ આવાસો બન્યા હોય, શૌચાલય યોજના હેઠળ 50 લાખ જેટલા શૌચાલયો બન્યા હોય, 43 લાખ જેટલી મહિલાઓ, માતાઓ અને બહેનોને ઉજ્જવલા ગેસ યોજનાઓ હેઠળ નિઃશુલ્ક કનેક્શન અપાયા હોય, અને આપણે ત્યાં 1 કરોડ ને 51 લાખ જેટલા જનધન ખાતાની યોજના દ્વારા બેંક સુધી નાનામાં નાનો માણસ પણ પહોંચી શકે એ પ્રમાણેની વ્યવસ્થા થઈ. અને એનો ફાયદો એ થયો કે આપણે એના લીધે થઈને પ્રધાનમંત્રીની જે મુદ્રા યોજના છે તેમાં નાના ઉદ્યોગ સાહસિકોને આર્થિક સહાય પૂરી પાડવાની જે બાબત છે, એમાં 1 કરોડ ને 19 લાખ લોકોને આપણે 1 કરોડ ને 29 લાખ કરોડ રૂપિયા આપણે ઉદ્યોગ સહાયકો માટે આપી શકાય. ગુજરાતનો આજે 4 તરફનો જે ઔદ્યોગિક વિકાસ છે
તમે સેમિકન્ડક્ટર ઉદ્યોગોના 4 મોટી ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં આવે. હમણાં દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ યુનિટ આખું 9,000 હોર્સ પાવરનું રેલવે એન્જિન દાહોદમાં બનતું થાય, સિમેન્ટ્સની ફેક્ટરી દાહોદમાં નખાય, તેના લીધે થઈને 10,000 જેટલી રોજગારીની તકો ઊભી થાય. વડોદરામાં એરબસનું ઉત્પાદન શરૂ થાય કે જેમાં C-295 મીડિયમ રોલ કોમ્બેટ એરક્રાફ્ટ બનવાના, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનવાના, એની આખી ફેક્ટરીનું વડોદરામાં સર્જન થાય. સૌથી અગત્યની બાબત તો આપણી ખાવડામાં કચ્છમાં 80 કિલોમીટર દૂર જ્યાં એક ગામ જે આવે વસાહતોનું, ત્યાંથી 80 કિલોમીટર દૂર 30,000 મેગાવોટનું રિન્યુએબલ એનર્જીનું પાર્ક આકાર લઈ રહ્યો હોય. એમાંથી અત્યારે 4,500 મેગાવોટ વીજળી આવવાનું શરૂ થઈ ગયું. ચોક્કસ એ તમામ બાબતો છે હેમંતભાઈ. જી, ગ્રીન એનર્જીની સ્ટાર્ટઅપ યોજનામાં સતત 4 વખત આપણે ગુજરાત ફર્સ્ટ રેન્કે આવે. મને એમ થાય કે ઔદ્યોગિક વિકાસની અભૂતપૂર્વ એક પ્રકારની ગતિ આપણે છેલ્લા 3 વર્ષમાં જોઈ છે. ચોક્કસથી ઔદ્યોગિક વિકાસ, તેની સાથે હેમંતભાઈ ઘણા બધા કામ જે આપણે રોડ રસ્તાની આપણે વાત કરીએ, બ્રિજને લઈને આપણે વાત કરીએ, તેમાં જે પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે તે શા માટે? કામ તો કરવામાં આવે છે, વિકાસ ક્યાંક ને ક્યાંક કરવામાં આવે છે, વિકાસના કામો આગળ વધારવામાં આવે છે, તેમાં ભ્રષ્ટાચારનું જ્યારે મામલો સામે આવે છે ને ત્યારે પ્રજામાં એ રોષ જોવા મળે છે, કારણ કે પ્રજામાં આ મુદ્દે બ્રિજોના ઘણો બધો અસંતોષ છે. ભૂપેન્દ્રભાઈના શાસનમાં કરપ્શન માટે અને ભ્રષ્ટાચાર માટે 0 ટોલરન્સની પોલિસી છે. એ તો આપણે સૌએ જોયું છે. જે પ્રમાણે દાખલા તરીકે ક્યાંય પણ સીધી કે આડકતરી રીતે કોઈ પણ પ્રકારનો ભારતીય જનતા પાર્ટીના રિલેટેડ કોઈ વ્યક્તિ માટે, કોઈ વગદાર વ્યક્તિ માટે, કોઈ ઉચ્ચ સ્થાન પર બેઠેલી વ્યક્તિ માટે ક્યાંય કોઈ આક્ષેપ થયો હોય તો તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર કાયદાનું કામ કરશે એ કહેવાવાળા માત્ર ને માત્ર ભૂપેન્દ્રભાઈએ એમના પોતાના શાસનમાં છેલ્લા 3 વર્ષમાં સિદ્ધ કર્યું. મને જયારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની મુકેશભાઈ વાત કરતા હતા ને ત્યારે કોંગ્રેસના એ દિવસોને ફરીને યાદ આવે. એ રાધુ રિસાલદારનું કોંગ્રેસનું શાસન ને લતીફનું શાસન ને સરમણ મુંજાનું શાસન ને એ બધા દિવસો આજે ગુજરાતમાં કોઈ એક એસ્ટાબ્લિશ ગેંગ અથવા એક ગેંગ લીડર હોય તો મને બતાડો. અને જે કોઈ ઘટનાઓ બને છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એક સમાજ છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની ઘટનાઓ બનવાની, પરંતુ એ ઘટના બન્યા પછી પોલીસનું એક્શન શું હોય છે? શું 24 થી 48 કલાકમાં કસૂરવારો પકડાય છે? શું તેમને સમાજમાં જાહેર એમને નશ્યત કરવામાં આવે છે? લીગાલિટીની વાત જવા દી, પરંતુ સમાજમાં દાખલો બેસે એ પ્રમાણેની કાર્યવાહી થાય છે તો પ્રત્યેક ગુજરાતનો નાગરિક સ્વીકારશે કે હા એ પ્રમાણેની કાર્યવાહી થાય છે. બંદીને ના છોડવા એ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈનો અને ભૂપેન્દ્રભાઈનો એ સંકલ્પ રહ્યો છે અને એ પ્રમાણે કાર્ય કર્યું છે. મને શિવમભાઈ બતાડો કે આપણે છેલ્લા 3 વર્ષમાં જે રીતે ગેરકાયદેસર જમીનો પરથી કબજો છોડાવવાનો, એ ચંડોળા તળાવ પાસેનું કામ હોય કે બેટ દ્વારકા પાસેનું ગેરકાયદેસર જે સરકારી જમીન છે એના પરનું વસાહતો દૂર કરવાનું કામ હોય, એનું રિઝોલ્વ અને સાથે સામાજિક સમરસતા જળવાય તે પ્રમાણેનું જો કાયદો અને વ્યવસ્થાનું કોઈ કામ કર્યું હોય તે ભૂપેન્દ્રભાઈ. ચોક્કસથી આપણે જવાબ લઈ લઈએ, સમયનો પણ અભાવ છે. મુકેશભાઈ, જવાબ પછી યોગેશભાઈ પાસે. જી જો શિવમભાઈ એક વાત કહું, હું છે ને ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ જે બોલ્યા ને એની બધી જ વાતો સાથે સંમત છું કે જે વિકાસની કરી. યોગેશ દાદા બોલ્યા એમની સાથે સંમત છું જે વિકાસની કરી. આપણે ચર્ચા લોકશાહીમાં મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે ચૂંટાયેલા લોકોની એટલા માટે કરતા હોઈએ કે તમે જે કામો કર્યા છે ને એ કરવાનો ભાગ છે. 30 વર્ષથી જે બેઠા છો ને એ કરવું જ પડે. મત છે એના માટે પ્રજા આપે. ચલો મને એનો જવાબ આપો. પણ જે નથી થયા એ કરવાની ચર્ચા કરીએ છીએ આપણે. તમે કરી રહ્યા છો એ તો તમે મોટી મોટી જાહેરાતો આપો છો ટીવીમાં, છાપામાં, ઓલ આર બધા જાણે છે. પણ કહેવાનો મારો મતલબ એવો છે કે તમે જે કાયદો ને વ્યવસ્થાની વાત કરો છો ને એ કાયદો ને વ્યવસ્થાની વાતમાં તમને એક નાનકડો દાખલો આપું. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોતાને કોઈકનાથી ડર છે ને એની જાનહાનિ ને એની હત્યા થઈ શકે છે એ બાબતની અરજી 4 મહિના પહેલા એક વ્યક્તિ આપી છે, હમણાં પણ આપી છે. હજી સુધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને એ બાબતની કોઈ દરકાર લીધી નથી અને જેને અરજી આપી છે રિસ્પેક્ટેબલ પર્સન છે. તમે સમજો આ કાયદાની વ્યવસ્થા છે.
બરાબર છે. એટલે કહેવાનો મારો મતલબ એમ છે, એમણે રાજુ રિસાલદાર ને બધી વાત કરી, પણ મારું એવું કેવું છે કે એ તમે 30 વર્ષ પહેલાનું જે કઈ શાસન હતું એ શાસનને જો તમે એ કન્ટિન્યુ કરવા માંગતા તો કરો, એ બરાબર છે. 30 વર્ષે પણ આજે તમે જો એ યાદ કરી અને કે અમે આટલું જ કરી શકીશું, પેલા જ એટલું તો નથી ને, તો બરાબર છે, એ યોગ્ય બાબત છે. પણ તમે ઝીરો ટોલરન્સ ની વાત કરો છો, તો ઝીરો ટોલરન્સ ની વાત ક્યારે થાય? હંમેશા એની અંદર 2-5% હોય. સાહેબ તમે જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે ગુજરાતમાં, યોગેશ દાદા એમના ટર્નમાં જો નિષ્ણાત તરીકે કહે તો સારું, ને કે બે દાદાના સંબંધમાં ના બોલે તો મને કઈ વાંધો નથી. પણ મારું એવું કેવું છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યુપી કરતા ખરાબ છે. મારી એક વાત સાંભળો, યુપી કરતા ખરાબ છે સાહેબ. ગુંડાઓ બેફામ છે, હત્યાની ધમકીઓ આપે છે, છોકરીઓની છેડતી થાય છે. આ આપણા અમદાવાદ નહીં, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, આપણા ગૃહમંત્રી છે રાજ્યના, એમનું સુરત, એની અંદર તમે બનાવો છો રોજે રોજ. જી ચોક્કસથી જલ્દીથી યોગેશભાઈ ભાઈ આવું, હેમંતભાઈ આપની પાસે આવું, હેમંતભાઈ આવું આપની પાસે. જી, આ એનસીઆરબી ના આંકડા છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં સારી પરિસ્થિતિમાં પહેલા 10 રાજ્યોમાં ગુજરાત છે. અને મારા મિત્ર બેઠા છે ને, એમનું કર્ણાટક અને હિમાચલ પ્રદેશ બંને યોગેશભાઈ આપની પાસે છે, યોગેશભાઈ આપની પાસે છે, એક જ મિનિટ કમ્પેરિઝન કરવા બેઠા છીએ. યોગેશભાઈ આપની પાસે છે, 30 વર્ષ પહેલાનો પણ એમણે સમય જોયો છે ને અત્યારનો પણ સમય જોયો છે. એક જ મિનિટ જી યોગેશભાઈ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, પરંતુ 3 વર્ષની વાત કરી રહ્યા છીએ આપણે અત્યારે હાલ, એના પર આવી જઈએ. યોગેશભાઈ આપ કંઈ કહેવા માંગતા હતા, અને સાથે જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે જે પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ઉઠ્યા છે અત્યારે હાલ, જે ચર્ચાઓ થઈ છે એના મુદ્દે આપનું મંતવ્ય શું છે, જે જવાબ આપશો? કાયદો વ્યવસ્થામાં તો ચોક્કસ ઘણું બધું શોધી શકાયું છે, અને પોલીસ તંત્ર બરોબર નથી એવું તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાહેર કર્યું હતું. એટલે પોલીસ બાબતે અત્યારે ચર્ચા કરવાને બદલે ભૂપેન્દ્રભાઈએ 3 વર્ષમાં શું કામ કર્યું એની ઉપર આપણે ચર્ચા કરીએ, એ મને લાગે છે યોગ્ય છે. અને 12 જૂન 2025 ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન તૂટી પડ્યું અને 241 જણાના મોત થયા. તે વખતે ભૂપેન્દ્રભાઈએ જાતે રસ લઈને એમાં જે કામગીરી કરી હતી, જે રાહતના પગલા લીધા હતા અને જે કંઈ કાયદેસર કરવું પડે એ કર્યું હતું. એ એટલું બધું સરસ રીતે થયું હતું અને એમના સરકારના દરેક વિભાગોને કામે લગાડ્યા હતા. અને પોતે એના સિવાયના જે પ્રશ્નો, એના સિવાયની જે આપણે ચર્ચા, જી ફટાફટ જે શિક્ષણની આરોગ્યની વાત કરીએ છીએ, એ તમામ મુદ્દે પણ આપનું મંતવ્ય છે. હું આરોગ્યની વાત કરું સાહેબ, હોસ્પિટલોમાં પહેલા કરતા ઘણો બધો સુધારો થયો છે. અને જે મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ હતું, એની 5 લાખની લિમિટ હતી, એ વધારીને એમને 10 લાખની. યોગેશ દાદા, આયુષ્યમાન કાર્ડના કૌભાંડકારના આજે જામીન થઈ ગયા. કૌભાંડકાર ખ્યાતિકારના આજે જામીન થઈ ગયા. ગુજરાત સરકારે કોઈ પક્ષ રાખ્યો નથી. સુપ્રીમ કોર્ટ જામીન આપે, તમે શું કરી શકવાના? ના, પણ સુપ્રીમ કોર્ટમાં એ કોર્ટનો એક સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટ સુધી લડે છે. એમને પણ સાંભળી લઈએ, મને સમય નથી. એક જ મિનિટ યોગેશભાઈની વાત પૂરી કરી. યોગેશભાઈ, જે પ્રશ્નો પડકારો ખાસ કરીને છે, જનતાનો અવિશ્વાસ છે. યોગેશભાઈ જનતાના અવિશ્વાસની વાત કરીએ, જે મુદ્દે જનતાનો અવિશ્વાસ સામે આવ્યો છે અત્યાર સુધી, દારૂ ડ્રગ્સનો જે મામલો હોય, જે લોકો પણ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે, એના મુદ્દે આપશો? ભૂપેન્દ્રભાઈ ધ્યાન આપ્યું, કારણ કે ભૂપેન્દ્રભાઈ જનતાની વચ્ચે ફરનારા માણસ હતા અને આજે પણ છે. 14 જેટલી હોસ્પિટલોમાં જે દર્દીઓ આવે, એ દર્દીઓના સગાઓ માટે રહેવા જમવા માટેની સગવડ ભૂપેન્દ્રભાઈ ઉભી કરી. અત્યાર સુધી આવો વિચાર કોઈને નહોતો આવ્યો. દર્દી આવે હોસ્પિટલમાં, પૈસા ભરે ના ભરે, જે કંઈ થતું હોય એની સારવાર થાય, પણ એના સગાઓનું શું? તો એ વિચાર કરીને 14 જેટલી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલની આજુબાજુ એમને રહેવાની સગવડ કરી. અને આ તમે વિચાર કરો કે આ ભૂપેન્દ્રભાઈ નાના માણસો માટે કેટલું ધ્યાન રાખતા હતા. ચોક્કસથી ફટાફટ હેમંતભાઈ 10 સેકન્ડ ફટાફટ આપનો જવાબ. જી ચોક્કસથી ફટાફટ જલ્દી.
માનવ ઘટીને બુદ્ધિ માટે અને અમાનુષી અનિષ્ટ તત્વો અને અઘોરી યોગેશભાઈ જી, કાળા યોગેશભાઈ, જાદુ, સમયનો અભાવ છે. એની અટકાવવાનો આપનો વિડીયો બંધ થઈ ગયો છે યોગેશભાઈ. યોગેશભાઈ, આપનો વિડીયો બંધ થઈ ગયો છે. જી હેમંતભાઈ. અને શિશુ મૃત્યુ દર હું એ જ કહેતો હતો કે આરોગ્યની બાબતમાં તમે એક માપદંડ નક્કી થાય ને. માતા મૃત્યુ દર જો ઘટીને 81 થી 51 થાય, શિશુ મૃત્યુ દર 64 થી ઘટીને 24 થી 28 નો થાય કે જે આવું આપની પાસે મુકેશભાઈ, આવું આપની પાસે પણ આવું મુકેશભાઈ, આવું આપની પાસે. આરોગ્યમાં આટલું સરસ 10 લાખનું કવરેજ જો ગુજરાતના પ્રત્યેક નાગરિકને આપવાની વાત હોય, તેનું વચન ભારતીય જનતા પાર્ટીની સરકારે પાળી બતાવ્યું હોય નાગરિક સરકારે, તો અંતિમ પ્રતિક્રિયા સારા કામ થયા. ચોક્કસથી મુકેશભાઈ, અંતિમ પ્રતિક્રિયા ફટાફટ જલ્દીથી. જો એમ કહેતા હોય કે મુખ્યમંત્રીએ પાળી બતાવ્યું તો બિહારની અંદર 10,000 રૂપિયા દરેક મહિલાને આપ્યા, તો ગુજરાતની મહિલાને કેમ નહીં તાત્કાલિક જાહેર કરો? મોસાળમાં માં પીરસનારી છે મારી ગુજરાતની મહિલાને તમે આ અન્યાય ના કરો. તમે ડિફોલ્ટ થઈ ગઈ તમારી હિમાચલ પ્રદેશ સરકાર ધારાસભ્યોનો પગાર નથી આપી હતી. મુખ્યમંત્રી જાહેરાત કરે સરકારી કર્મચારીઓને પગાર નથી આપી. ચોક્કસથી યોગેશ જી, ચોક્કસથી આપણે ઘણી બધી ચર્ચા કરી. યોગેશભાઈ આપનો મુદ્દો મૂક્યો, હેમંતભાઈ પણ આપણી સાથે જોડાયા અને વિપક્ષમાંથી આપણે વાત કરીએ કોંગ્રેસ, એમના પણ પ્રશ્નો કે જે મૂક્યા છે અને સાથે જ 3 વર્ષમાં જનતા તરફથી પણ જે અવિશ્વાસ આવ્યો છે તેના મુદ્દે પણ ચર્ચા કરી. સાથે સિદ્ધિઓની આપણે વાત કરી અને કયા કયા પ્રશ્નો ખાસ કરીને અત્યારે છે તેના મુદ્દે કામ થવું જોઈએ તેની પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ. પરંતુ 3 વર્ષમાં જે ગુજરાતે જે આપણે આર્થિક રીતે જે સ્ત્રોત આપણે માનતા ગ્રોથ એન્જિન જે દેશનું આપણે માનીએ છીએ, અત્યારે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ એની અંદર જે ભ્રષ્ટાચારની આપણે ક્યાંક ને ક્યાંક વાત કરીએ છીએ કે તમામ બાબતમાં અધિકારીઓની ક્યાંક મિલીભગતની આપણે વાત કરીએ છીએ કે સરકાર તો કામ કરાવે છે, પરંતુ સામે આપણે જે ભ્રષ્ટાચારનો મામલો જ્યારે સામે આવતો હોય છે, પરંતુ એમાં જે ભોગવવાનું ક્યાંક ને ક્યાંક જનતાને આવતું હોય છે, આના મુદ્દે કામ થવું ચોક્કસથી યોગ્ય જરૂરી છે. તો આ જ મુદ્દે ચર્ચા કરી હેમંતભાઈ, મુકેશભાઈ અને સાથે યોગેશભાઈ, ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, 0 અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.